આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ધરમપુરમાં ખેરના લાકડા ભરી જતી ઇકો કાર સાથે કુખ્યાત લાકડા ચોર શૈલેષ દેસાઈને ઝડપી પાડ્યો. ધરમપુર વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ભરેલા ખેરના લાકડાનો જથ્થો ભરેલા ઇકો કાર ઝડપી પાડી હતી. સાથે વન વિભાગે એક આરોપીની પણ અટકાયત કરી ખેરના લાકડા અને ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત મુજબ ધરમપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસરને મળેલ બાતમીના આધારે વન વિભાગની ટીમે સુંદુબર રેન્જમાં મલ્લા બારસોલ રોડ ઉપર વોચમાં હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક શંકાસ્પદ ઇકો કારને પીછો કરી તેને રોકાવી તપાસ કરતા અંદર ખેરના લાકડાનો જથ્થો ભરેલ હતો. પોલીસે ઇકો કાર ચાલક ધરમપુરના કુખ્યાત લાકડા ચોર શૈલેષ દેસાઈની અટકાયત કરી આ ખેરના લાકડાના જથ્થાને કબજે કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. વલસાડ જિલ્લામાં બીએચપી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો. પારડી, વલસાડ, અતુલ, વાપી, ઉમરગામ, સેલવા સહિત 22 સ્થાનો ઉપર ચેકઅપ કેમ્પમાં લોકોએ લાભ લીધો. વલસાડ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ, સેવા ભારતી ગુજરાત તથા નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સામાજિક સમરસતાના હેતુથી નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ છેલ્લા 2 વર્ષથી આખા ગુજરાત ક્ષેત્રમાં ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવણી નિમિત્તે કરવામાં આવે છે. ગુજરાત ક્ષેત્રમાં આ વર્ષે લગભગ 500થી વધુ કેમ્પનું અને દક્ષિણ ગુજરાતમાં પ્રાંત દ્વારા 140 જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વલસાડ જિલ્લામાં વલસાડ, અતુલ, પારડી, વાપી, ઉમરગામ, સેલવા સહિત તાલુકામાં 22 સ્થાનો પર ફ્રી મેડિકલ કેમ્પ દવા સાથે નિઃશુલ્ક આયોજન કરાયું. જેમાં વલસાડ સિવિલના 90 જેટલા ડોક્ટર સહિત ટીમે સેવા આપી હતી. વાપી ખાતે ભાજપ જિલ્લા મહામંત્રી શિલ્પેશ દેસાઈએ કેમ્પની મુલાકાત લીધી હતી તથા વલસાડ ખાતે નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ, ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા તથા સ્થાનિક કોર્પોરેટરો સહિત સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે પ્રાંત સેવા વિભાગ સદસ્ય પ્રદીપભાઈ કોઠારી, જિલ્લા સેવા પ્રમુખ ભૂપેનભાઈ પટેલ, જિલ્લા અધ્યક્ષ પિયુષભાઈ શાહ અને સમિતિના અધિકારીઓ દ્વારા આયોજન કર્યું હતું. જિલ્લામાં કેમ્પનું સંકલન વીએચપી જિલ્લા મંત્રી રાકેશભાઈ રાણા તથા તબીબો હિતેશભાઈ જૈન વગેરેએ કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ, સેવા વિભાગ તેમજ નેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા સંપૂર્ણ ગુજરાતમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં અમદાવાદથી લઈને ઉમરગામ સુધી, દમણ અને સેલવાસ મળીને ટોટલ 500 કેમ્પનું આયોજન થયું છે. એમાં વલસાડ જિલ્લામાં 22 સ્થાનો પર આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સેલવાસ, ઉમરગામ, વાપી, પારડી, અતુલ અને વલસાડ સંપૂર્ણ આ કેમ્પમાં સેવા વસ્તીમાં થાય અને જે હાલના રોગો સમાજમાં ફેલી રહ્યા છે અને ડૉક્ટરો એમના ગામમાં આવીને આ સેવા આપી રહ્યા છે. તો વલસાડ જિલ્લામાં 22 સ્થાનો પર સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા પણ અમને સંપૂર્ણ સાથ સહકાર આપ્યો છે. તે બદલ હું નેશનલ ઓર્ગેનાઇઝેશનનું બી આભાર વ્યક્ત કરું છું. તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અમારા સમસ્ત પ્રખંડના કાર્યકર્તાઓ જે ખડે પગે રહીને આ કેમ્પનું સફળ આયોજન કર્યું છે. તેમજ દાતાશ્રીઓ અને જ્યાં જ્યાં આગેવાનો દ્વારા આ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તે આગેવાનોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. જય શ્રી રામ. પારડી અશ્વમેઘ વિદ્યાલય દ્વારા ગર્લ્સ અને બોયઝની 8 ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. ગર્લ્સમાં ધોરણ 11 અંગ્રેજી માધ્યમની ટીમ જ્યારે બોયઝમાં ધોરણ 11 ગુજરાતી માધ્યમની ટીમ વિજેતા બની. પારડીના સોંડલવાડા ખાતે આવેલા અશ્વમેઘ વિદ્યાલયના બાળકો માટે કનુભાઈ દેસાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર પારડી ખાતે અશ્વમેઘ ક્રિકેટ પ્રીમિયર લીગ 3નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ, કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ, શાળાના આચાર્ય જનક પટેલ, શિક્ષકો અને વાલી મિત્રોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ધોરણ 9 થી 12ના બોયઝની કુલ 8 ટીમ અને ગર્લ્સની કુલ 3 ટીમો હતી. ફાઇનલ મેચનો રોમાંચક મુકાબલામાં ધોરણ 11 અંગ્રેજી માધ્યમની ગર્લ્સ ટીમ વિજેતા બની હતી, જ્યારે બોયઝમાં ધોરણ 11 ગુજરાતી માધ્યમની ટીમ
વિજેતા બની હતી. વિજેતા ટીમોને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે દરેક મેચમાં મેન ઓફ ધી મેચ બનેલ ખેલાડી તેમજ બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ ફિલ્ડરને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદભાઈએ બાળકોને જણાવ્યું કે રમત એ આપણા અભ્યાસનો જ એક ભાગ છે અને બાળકોએ ખેલદિલીથી આજની રમત રમી એ બદલ શુભેચ્છા પાઠવી હતી. अभी पहले ओवर की तीसरी गेंद करेंगे, वहां पर हर्षिल उठा कर के लिया, वहां पर फील्डर मौजूद, काफी बढ़िया फील्डिंग का प्रदर्शन, इसी बीच एक रन चुरा लिया. बहुत ही अच्छा विकेट आ चुका है, बड़ी बड़ी जाल में आ चुकी है और यहाँ पे आज की विकेट बहुत ही हवा में, नीचे का फील्डर मौजूद, उठाने का प्रयास, लेकिन कोई रन नहीं, कोई नुकसान नहीं. जीतने के लिए सिर्फ एक गेंदों में एक रन चाहिए. ये सुपर ओवर नहीं रहेगा, जीतने के लिए कंपलसरी विन. आखिरी मैच काफी बढ़िया यहाँ पर जीत लिया है, काफी बढ़िया यहाँ पर पहली मैच ही हरा दी है दूसरी गर्ल टीम को. એટલે આપણી પૂર્ણાહુતિ તરફ ફટાફટ આગળ વધીએ. આજનો માહોલ બધાએ બહુ ગરમ રાખ્યો. પાડીના પરવાસામાં બજરંગ દળ દ્વારા હનુમાન જયંતીની ઉજવણી પ્રસંગે પીઆઈએ મહાઆરતીનો લાભ લીધો. વિશ્વ હિન્દુ પરિષદ પાડી પ્રખંડ તથા પરવાસા બજરંગ દળ નવયુવક મંડળ દ્વારા હનુમાન જન્મોત્સવની ઉજવણીના પ્રસંગે કળશ સાથે શોભાયાત્રા નીકળી હતી. આ પ્રસંગે કથાકાર વિજયભાઈ શાસ્ત્રી દ્વારા ભગવાન સત્યનારાયણની પૂજા બાદ ગામના બજરંગી દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય મુકેશભાઈ પટેલ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બપોર બાદ મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. જે બાદ રાત્રિના મહાઆરતીમાં પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવી ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો હતો. આ સાથે રાત્રિના ગરબાનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભક્તો ગરબે ઝૂમી ઉઠ્યા હતા. પારડી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ કૃણાલ પટેલ, સુનિત પટેલ, પરિમલ પટેલ, સેજલ પટેલ વગેરે હાજર રહ્યા હતા. ભરૂચમાં વિવિધ સોસાયટીઓમાં ગરફોડ ચોરીના 2 આરોપી ₹4.13 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા. પોલીસે 6 ગુનાનો ભેદ ઉકેલી ઇલેક્ટ્રિક વાયરના બદલ સોના ચાંદીના દાગીના, મોટરસાયકલ કબજે કરી. ભરૂચ શહેરના ચાવજ વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીઓમાંથી ગરફોડ ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલા 2 ઇસમોને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે ચોરીના 6 ગુના ઉકેલી ચોરીમાં ગયેલા ઇલેક્ટ્રિક વાયરના અલગ અલગ સાઇઝના બંડલ, સોના ચાંદીના દાગીના તથા મોટરસાયકલ સહિત કુલ ₹4,13,857નો મુદ્દામાલ સહિત ચોરીમાં વપરાયેલી મોટરસાયકલ પર રિકવર કરી છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીઆર ભરવાડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બીએસ સેલાણા અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે માહિતી મળી હતી કે પહેલાના ગુનામાં ઝડપાયેલો ઉમેશ દયાળભાઈ બગડિયા ઇલેક્ટ્રિક વાયરના બંદલો અને ચોરીની સ્પ્લેન્ડર પ્લસ નંબર GJ04CD8842 સાથે ચાવજથી જાડેશ્વર ચોકડી તરફ આવી રહ્યો છે. પોલીસે સ્થળ ઉપરથી ઉમેશ બગડિયાને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે 10 એપ્રિલના રોજ તેણે અને નવલ ઉર્ફે કાળિયો ચંદુભાઈ ભાભોરે ચાવજ સ્થિત શ્રી વૃંદાવન વિલા સોસાયટીના બંધ મકાનની બારી તોડી અંદર પ્રવેશ કરી ઇલેક્ટ્રિક વાયરના 20 બંડલ ચોરી કર્યા હતા. બંને ઇસમોએ અગાઉ પણ ચાવજની વિવિધ વિસ્તારોમાં સોસાયટીઓમાં ગરફોડ કરી સોના ચાંદીના દાગીના અને અન્ય ચીજો ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત અંકલેશ્વર જીઆઈડીસી અને ભરૂચ શ્રવણ ચોકડીમાંથી મોટરસાયકલ ચોરીના ગુનાઓ પણ કબૂલ કર્યા છે. બંને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.